સુરત જિલ્લાના માંડવીમાં માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓનો સ્નેહમિલન સમારોહ માંડવીનગરના ભાર્ગવ સમાજવાડી ખાતે યોજાયો, જેમાં લોકલાડીલા સાંસદ પ્રભુ વસાવા, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, જિલ્લાના ઉપપ્રમુખ અને માંડવીનગરના પ્રભારી એવા અજીતસિંહ સુરમાજી, પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી ઉપસ્થિત રહી નવનિયુક્ત થયેલ માંડવીનગર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા જિલ્લા સાથે સંકલન કરી શક્તિ કેન્દ્રના સંયોજકોની નિમણૂક કરવામાં આવી હતી। આજરોજ માંડવીનગર ખાતે ભાર્ગવ સમાજની વાડી ખાતે માંડવીનગર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનો સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો, જેમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, જિલ્લા મંત્રી ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, નગર પ્રભારી અજીતસિંહ સુરમા સાહેબ, તત્કાલીન પ્રમુખ નટુભાઈ રબારી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગત ટર્મના માંડવીના અત્યાર સુધીના નગર સંગઠનના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ તેમજ શાસક પક્ષના નેતા વગેરે ઉપપ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકોની પણ આજે જાહેરાત કરવામાં આવી છે અને તે જ રીતે તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પ્રીતિ ભોજન સાથે અમે સૌ સંગઠનાત્મક વિષયો પર ખૂબ મોટું માર્ગદર્શન આજે રજૂ કરવામાં આવ્યું અને આગામી સમય માટે સંગઠન ખૂબ મજબૂતીથી આગળ વધશે અને આવનાર સમયમાં સંગઠન અને પાર્ટીનો વ્યાપ કેમ વધે તે દિશામાં પણ માર્ગદર્શન મળેલ હોય અમે સૌ ખભે ખભા મિલાવીને કામ કરવા માટે કટિબદ્ધ છીએ। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।